ખેરાલુ પોલીસ મથકમાં એસપીએ વાર્ષિક ઇન્સ્પેક્શન વિઝિટ કરી પરેડની સલામી લીધી. ડીવાયએસપી જય કંસારાએ બુકે આપી સન્માન કર્યું. પોલીસ કર્મચારીઓ ઓળખ પરની વિગતો મેળવી સૂચનાઓ આપી. ખેરાલુ શહેરમાંથી પીએમ દેસાઈ તમામની પીસી મહિયલ, રજુજી ઠાકોર, નળુ અને ગોવિંદભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ દેસાઈ અને આકાશ ગોસ્વામી સહિત રણજીતસિંહ પરમાર અને નટુભા સહિત દિનેશચંદ્ર રાણા સહિત મોહમ્મદભાઈ સિંધી, આલમખાન બહેલીમ, શાહનવાઝ સિંધી, ડેલીગેટ નરેશભાઈ પરમાર, અગ્રણી ડાયાભાઈ પરમાર, લુણવા તમામ પક્ષોના આગેવાનો સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને સરપંચો સહિત સંગઠનના હોદ્દેદારો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા. પીએમ દેસાઈ અને ગોવિંદભાઈ પ્રજાપતિએ ખારીકુઈ ટ્રાફિક અને શાહનવાઝ સિંધીએ જામા મસ્જિદ ટ્રાફિક સહિત મુકેશભાઈ દેસાઈએ પશુધન ચોરી સહિત આગેવાનોએ પશુધન ચોરી તેમજ ટ્રાફિક સહિત પોલીસ કર્મચારીઓની ઘટ બાબતે રજૂઆત કરી હતી. પોલીસ કર્મચારીઓ સાથે પણ એસપી હિમાંશુ સોલંકીએ ચર્ચાઓ કરી. ખેરાલુ પીઆઈ કરેણ અને પીઆઈ કટેચિયા અને પીએસઆઈ ચૌધરી સહિત ટીમે સુંદર આયોજન કર્યું. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. લોકદરબારમાં સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સાહેબ જે આપણા પ્રશ્નો હોય વધુ રહે એ પોલીસનો જે ચોર અને જે ખરાબ પ્રવૃત્તિ કરવાવાળા લોકો છે એના પર એક ભય પેદા થાય પોલીસનો, એવું વાતાવરણ સર્જાય એવી આપની મારી નમ્ર વિનંતી. જે કોઈ એની યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો અહીંયા પોલીસ સ્ટેશન આગળ એક સુંદર વ્યવસ્થા થાય પાર્કિંગની, કોઈ આવે તો સારું દેખાય. વાહનોમાં થોડીક વાર બિલકુલ લાગશે, પણ બને એટલું વહેલું એ કરવા માટે, કારણ કે એની હરાજી કરવી પડે છે અને એની પહેલાં કયું વાહન, કારણ કે આમાં ઘણા બધા વાહન એવા હશે કે જે 20-25 વર્ષ જૂના પણ હશે, એટલે કયા ગુનાના કામે છે અથવા તો શાના માટે લાયા છે એ બધો રેકોર્ડ કરવો પડશે. પણ એ કામગીરી ચાલુ છે અને બને એટલું વહેલું જેટલા વાહનોનો હિસાબ થાય એ પ્રમાણે એની હરાજી કરતા જઈએ. એ એમાં ડિટેક્ટ થયેલા છે, પણ અલગ અલગ ગેંગ હોય છે. અત્યારે આ ડિટેક્ટ થયું છે, પણ અમારો પ્રયત્ન બિલકુલ એવો રહેશે કે ભાઈ થાય એના કરતાં પ્રિવેન્શન થાય અને રોકાય. એની માટે નાઇટ પેટ્રોલિંગ વ્યવસ્થિત થાય અને નાઇટમાં માણસો વ્યવસ્થિત ચેક થાય. એ કરવી જ્યાં સુધી એ ડિટેક્ટ ના થાય ત્યાં સુધી એ કરવી એ નથી, પણ એમાં કામગીરી પણ ચાલુ છે. અને મોટો માલ હોય ગાય ભેંસનો, એની પણ પુષ્કળ ચોરીઓ થઈ જાય પાછલા 1.5 વર્ષમાં. એમાં લગભગ કોઈ રિટર્ન થઈ નથી. એ ચોગડાના પ્રજાપતિ સમાજ હોય, રામપુરાના બ્રાહ્મણ સમાજ હોય કે પાંચામાં ચૌધરી સમાજ હોય, આ બધાના સાહેબ આજે એક જાણવા કિંમત 2 લાખ થઈ ગઈ. અને એ ચોરી નહીં અટકે તો પશુપાલન માટે મોટો ચિંતાનો વિષય છે. એ થોડુંક એમાં પણ પેટર્ન થાય, ક્યાંક એના ડિટેલ તો મળી હોય છે પણ આપણે શેપ સુધી પહોંચી શક્યા નથી. તો આ ખરેખર અત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે. અને એના તરફ પણ થોડું લક્ષ આપવામાં આવે તો સારી વાત. બાકી તો ઓલ ઓવર તો કામગીરી બધી બરાબર જ છે. અમારા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે બેસી અને બધા સારા પ્રોગ્રામો કરીએ છીએ અને દરેક વખતે અમે ખરું ફોન લોક દરબાર ચાલુ ખરું ફોન બધા તહેવારો સારી ઉજવાય એવો ખૂબ સારો બધાનો અનુભવ છે. ખૂબ સારી ઉજવીએ, કારણ કે ભૂતકાળમાં બધા બહુ નુકસાન વેચ્યું છે એટલે અત્યારે બધાને અલગ છીએ બધા સમાજના, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર કામગીરી બિલકુલ. તમે આ વાત કાઢી છે તો હું આની પહેલા ગોધરા હતો અને ગોધરામાં મેં 3 વર્ષમાં ઘણી બધી ત્યાં આગળ તહેવારો આ તે બધું થયું, પણ ત્યાં બંને પક્ષે અત્યારે એટલા એલર્ટ છે બંને પક્ષના આગેવાનો, કારણ કે આપણે 2002ના તોફાનો જોયેલા છે. એના પછી બંને પક્ષનું કેવું છે કે સાહેબ અમે ઓછામાં ઓછા 15 થી 20 વર્ષ પાછળ જતા રહેલા છે. અને 87ના તોફાનોથી 2002માં એટલો અનુભવ લીધો કે ખેરાલુમાં ટીમ્બુ પડ્યું હતું. એમ બધા હિન્દુ મુસ્લિમના પોલીસના આગેવાનો મમદાર સાથે રહી કોઈ ના બને એની બધા કાળજી રાખી એના કારણે ખેરાલુ પ્રગતિ મળે. અને જો ખાલી કુમેથી મેઇન બજારમાંથી જાય ત્યાં એટલો બધો ટ્રાફિક થાય છે, ચાલવાની તકલીફ પડે. એક બાજુ ગાયો હોય પણ 4 પૈડાનું વાહન આવવાનું. લગભગ 15 વર્ષ પહેલા
હવે વડીલ આમાં છે ને બંને બાજુ હું એમની ઉપર છોડું છું, કારણ કે તમે મને મેન બજાર કીધું, મેન બજાર મેં નથી જોયું, એટલે હું ચોક છે, હા પોલીસ સ્ટેશન નજીક છે, બરાબર. પણ હિરવાણી, બળાદ, મલેકુર એનું સ્ટેન્ડ અહીંયા રિક્ષાવાળા બની ગયું અને મસ્જિદના આગળ ટ્રાફિક થાય છે સમસ્યા, પણ એમને કહેવાથી કોઈ ટ્રાફિક નિવારણ થતું નહીં. અમે 2-3 વાર પોલીસ સ્ટેશનમાં કીધું પણ એની હટાવતા નહીં, એટલે એમને આગળ લઈ જાય પણ મસ્જિદ આગળથી ટ્રાફિક એ નિવારણ થઈ બે જોઈ લીધું. ચોથી ખાલી કુમેથી મેઇન બજારમાંથી જાય જેવા એટલો બધો ટ્રાફિક થાય છે તો ચાલવાની જ તકલીફ પડે. એક બાજુ ગાયો હોય એમને પણ 4 પૈડાનું બહાર આવવાનું લગભગ 15 વર્ષ પહેલા હવે વડીલ આમાં છે ને બંને બાજુ હું એમની ઉપર છોડું છું, કારણ કે તમે મને મેન બજાર કીધું, મેન બજાર મેં નથી જોયું, એટલે હું ખાલી એમને શું કહેશો આજના લોક દરબાર વિશે? ખેરાલુ પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અન્વયે આજે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ. ખેરાલુના અગ્રણીઓ તથા આજુબાજુના ગામના અગ્રણીઓ, ગ્રામજનો આમાં હાજર રહેલા. એમના પ્રશ્નો, રજૂઆતો અમે સાંભળેલી અને એનો હકારાત્મક નિકાલ આવે તે માટેના ભવિષ્યમાં અમારા પ્રયત્ન રહેશે. એ માટે સ્થાનિક કક્ષાએ સૂચનાઓ પણ આપવામાં આવેલી. લોકોની જાગૃતિ વિશે શું કહેશો? આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા ઉપરાંત લોકોમાં અમુક વિષયો માટે જાગૃતિ આવે એ માટે લોકોને પણ અમુક માહિતી આપવામાં આવેલી છે. ખાસ કરીને ફેટલ અકસ્માતો જે થતા હોય અથવા અકસ્માત થતા હોય એ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, હેલ્મેટનું શું મહત્ત્વ છે, સીટ બેલ્ટ શા માટે જરૂરી છે અને નાની નાની બાબતથી માનવ જિંદગી આપણે બચાવી શકીએ છીએ એ અંગે લોકોને જાગૃત કરવામાં આવે. આ ઉપરાંત રાહગીર યોજના જે સરકારની છે જેમાં કોઈને મદદ એક્સિડન્ટ જેવા બનાવમાં 1 કલાકની અંદર કોઈ હોસ્પિટલને પહોંચાડ્યા હોય તો 25,000 સુધીની જે સહાય મદદ કરનારને થતી હોય છે એ અંગે લોકોને જાગૃત કર્યા. પીએમ રાહત યોજના છે જેમાં 1.5 લાખ સુધીનો જે હોસ્પિટલનો ખર્ચ છે સ્ટેબિલાઇઝેશનનો એ મળવાપાત્ર છે એ અંગે લોકોને જાગૃત કરવામાં આવે.